रूपम् दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु माता सवितुर्वरेण्यं यजमण्डलं वेदं स्वं देवदेवं प्रणमामि वरदं पुनातु माता सवितुर्वरेण्यं પછી દાજી જવાશે વચ્ચેથી લ્યો ને જનમંડલમ જ્ઞાનઘનગમ્યમ त्रैलोक्यपूज्यं त्रिगुणात्मरूपं समस्ततेजोमय दिव्यरूपं पुनातु माता सवितुर्वरेण्यं जनमण्डलं विष्णुचतुर्मुखस्य यदक्षरं पापहरं च नानं यत्सर्वपापक्षयकारणं च पुनातु माता सवितुर्वरेण्यं जनमण्डलं विश्वसृजा प्रसिद्धम् उत्पत्तिरक्षा प्रलय प्रगल्भम् यस्मिन् जगत्संहरतेऽखिलं च पुनातु माता सवितुर्वरेण्यं जनमण्डलं ब्रह्मविदो वदन्ति गायन्त्वरेण्यं पावनवनादो हे देवसविता निर्मलवनादो करो એટલે પીઠી બીજી દીવાની બોલી દીવામાં નમી ગઈ છે ને એટલે તમારો પાસે અગ્નિની જ્વાળા હંમેશા ઉપર ઉઠે છે તો આપણું જીવન પણ હંમેશા ઉપર ઉઠવું જોઈએ ઉર્ધ્વગામી થવું જોઈએ જીવનમાં હંમેશા વિકાસ થવો જોઈએ ઉન્નતિ થવી જોઈએ પ્રકાશ ફેલાવો જોઈએ હંમેશા પ્રગતિ થવી જોઈએ જીવનમાં કે નહીં કે અધોગતિ બરાબર તો આપણા વિચારો હંમેશા જો ઊંચા હોય પોઝિટિવ હોય તો આપણા જીવનમાં પ્રગતિ થઈ શકે એટલે બાળકોને આજે એ શીખવવાનું છે કે તમારા જીવનમાં હંમેશા પ્રગતિ થવી જોઈએ તો એ માટે તમારે વિચારો હંમેશા પોઝિટિવ રાખવાના બાળકને તમારું આ બાળક છે ભણે છે સાતમામાં છે ને સાતમામાં છે તો આગળ ખૂબ આગળ વધશે બરાબર તો એ માટે એને પ્રોત્સાહન આપવાનું છે કે ક્યારેય જીવનમાં નિરાશ થવાનું નહીં કે હું આ કાર્ય કરી શકીશ આટલામાંથી હું આટલા રેન્ક હું માર્ક હું લાવીશ જ એ માટે મહેનત કરવાની છે વિચારો હંમેશા ઊંચા રાખવાના છે તો આગળ પ્રગતિ કરી શકે બાકી તમે કયો કે તારાથી એ નહીં થાય ભાઈ રહેવા દે હે તો બાળક હતાશ થઈ જાય ને જીવનમાં ક્યારેય આગળ વધી શકે નહીં તો બાળકને આપણે પ્રોત્સાહિત કરવાનું છે કે તારાથી તો આ કાર્ય થશે જ જો તું આ લેસન નક્કી તૈયાર કરી લેશ આપણી પાસે તો તને તો બહુ હોશિયાર છે તું આમ છે પ્રોત્સાહન આપવાનું છે બાળકને બરાબર એ માટે આપણે દીપકનું પૂજન કરીશું અગ્નિ સમય આપણે ભાવના કરીશું હે અગ્નિદેવ અમને ઉપર ઉઠવાનું શીખવાડો અમને પ્રકાશથી ભરી દો પ્રકાશવાન બનાવો અમને આપના જેવા બનવા તથા બીજાઓને અમારા જેવા બનાવવાની શક્તિ આપો જેથી અમે પણ તમારી જેમ સુગંધ અને પ્રકાશ વેચવા લાગીએ ઓમ અગ્નેય શ્રીપુથારાય અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોદ્યસ્મ જુહુરાણમેનો ભૂષ્ટામ તે નમ ઉક્તિમ વિધેમ ઓમ અગ્નય નમઃ અગ્નિમ આવાહયામિ સ્થાપયામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ અગ્નિ પૂજા થઈ ગયા પછી આપણે ભાવનાત્મક આહુતિ આપવાની છે આપણે કુંડ હોય એમાં હોમાત્મક આહુતિ આપીએ છીએ હોમીને અને આપણે ભાવના કરીએ છીએ કે આપણે આહુતિ આપીએ છીએ ભાવના જ કરવાની છે ફક્ત તો એ માટે જો તમારાથી બને તો એક એક ટીપું દીવામાં નાખતા જાજો એ આહુતિ થશે ગણપતયે સ્વાહા ગણપતયે નમઃ ઓમ ગણપતયે સ્વાહા ગણપતયે નમઃ ઓમ ગણપતયે સ્વાહા ગણપતયે નમઃ સ્વાહા સ્વાહા ઇદં ગણપતયે નમઃ ગાયત્રી મંત્ર
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री नमः એકમાં જ એકમાં જ નાખવાનું. એક મંત્ર સ્વાહા થાય ને ત્યારે એક ટીપું નાખો ને એક દીવા નાખવાનું પછી પાછો મંત્ર પૂરો થાય એટલે 24 વખત એવી રીતે પડશે. તમારા થાળીમાં ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री नमः भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः भूर्भुवः स्वः